સાંજે હલ્દીની રસમ પૂરી કરીને હવે હવારે ભાઈ અને બેન ને વાનો દેવાનો હતો. ભાઈ ને બેન ને મારા બાઈ ને વાનો દી દીધો ને હવે ગીત ગાતા ગાતા ઘરે જવાનું હતું. ભાઈ બેન ને વાનો તો આપી દીધો ને હવે અમારે જમવાનું હતું. મેં પણ જમી લીધું ને પછી જમીને મહેંદી પણ પાડી લીધી. હવે તમે કમેન્ટમાં કહેજો કે અમારા રુષિતા બેને મહેંદી કેવી પાડી છે. શકુ બેન ને મહેંદી પાડવાની બાકી હતી એટલે એને પાડી દીધી. મહેંદીનું કામ પૂરું કરીને હવે અમારે ખરીદી કરવા જવાનું હતું તળાવમાં. રિક્ષામાં બેન સીધા આવી ગયા ભાવનગર તળાવમાં. હવે મારે તો થોડીક જ ખરીદી કરવાની હતી પણ એ પેલા અમારા દીક્ષિતભાઈ ને કપડા લેવાના હતા. આ ભાઈ અહીંયા ચેક કરતા એને ધાનમાં નહોતા આવતા. બોલો માન દીક્ષિતભાઈ નું કામ પતાવ્યું ને તા અમાર બેન ને ચપ્પલ લેવા. ક્રિશાબેન હાટુ ચપ્પલ લઈ લીધા ને હવે ખુશી હાટુ કપડા લેવાના હતા. બધું કામ પતાવીને પછી તડકો બહુ હતો એટલે આવી ગયા લચ્છી પી. પછી બધાએ લચ્છી પીધી ને હવે પાછું ગિફ્ટ નું કામ તો બાકી હતું. બે બેનો હારું ગિફ્ટ પેક કરાવી દીધી ને રસ્તામાં મોજડી ધાનમાં. મારા પગરા બહુ મોટા એટલે મારે તો 8 નંબર જોવે. તમારે કેટલા નંબર જોવે જરાક કમેન્ટમાં કહેજો. હાલો હવે મળીએ કાલના વિડીયોમાં. ત્યાં સુધી તમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો.